નમસ્કાર 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 ધોરણ 10 ના વિદ્યાર્થીઓ, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ માસ્ટર ઓફ બોટાદમાં. વિદ્યાર્થી મિત્રો, આપણે ભણી રહ્યા છીએ ધોરણ 10 નું યુનિટ 3. આજે એનો પાર્ટ 2 છે. પાર્ટ 1 જે છે એ ચેનલની અંદર અપલોડ થઈ ચૂક્યો છે. જો હજુ સુધી પાર્ટ 1 ન જોયો હોય તો પાર્ટ 1 જોઈ લેજો. ત્યારબાદ આજે આપણે ચર્ચા કરવાના છીએ અરુણ કૃષ્ણમૂર્તિ નો પાર્ટ 2. પહેલા પાર્ટની અંદર આપણે જોયું તો જુદા જુદા પ્રશ્ન પૂછે છે. હવે પાર્ટ 2 ની અંદર ચર્ચા કરશું આપણે કે આ ભાઈ આગળ શું શું આવે છે, કેવા કેવા પ્રશ્ન પૂછે છે પર્યાવરણ બાબતે. ચલો જોઈએ. અહીંયા કીધું છે વોટ કાઇન્ડ ઓફ ગાર્બેજ. ગાર્બેજ એટલે થાય કચરો. શું થાય વિદ્યાર્થી મિત્રો? કચરો. કાઇન્ડ એટલે પ્રકાર. પીપલ થ્રો એટલે કે ફેંકે છે ઇન્ટુ વોટર બોડીઝ. વોટર બોડીઝ એટલે જળ સ્ત્રોત, કે નદી છે, નદી કિનારા છે, તળાવ છે, બીચીસ છે. કે ભાઈ લોકો જે છે એ કેવા પ્રકારનો કચરો જે છે એ જળાશયોની અંદર ફેંકે છે. પહેલો પ્રશ્ન કર્યો. બીજો પ્રશ્ન શું કહે છે? હાઉ ડીડ યુ ડીલ વિથ ધ રિમૂવલ ઓફ ધીસ ગાર્બેજ વન્સ યુ ક્લીન ધ વોટર બોડી. એટલે કે વોટર બોડી એટલે કે જ્યારે તમે જળાશયો જે છે એ સાફ કરો અને જે પછી કચરો નીકળે એનું તમે શું કરો છો? એ કચરાને ક્યાં ફેંકો છો અથવા તો ક્યાં ડમ્પ કરો છો? રેડી? બે પ્રશ્ન આપણને પૂછ્યા. ચલો આપણે જોઈએ શું કહે છે અરુણ. એવરીથિંગ ફ્રોમ અ ડાયપર ટુ વોર્ન આઉટ સ્લીપર્સ. ડાયપર નાના છોકરાના જે આવે ને, ચી કરી ગયા હોય, પીપી કરી ગયા હોય એવા ડાયપર. ડાયપર થી લઈને વોર્ન આઉટ સ્લીપર એટલે કે તૂટેલા ચપ્પલો, સ્લીપર, તમામ વસ્તુ જે છે તળાવ, જળાશયો જે છે, નદી કિનારા જે છે, બીચ છે, એને જોવા મળે. વિચાર કરો તમે, એવું ગંદુ પાણી થાય. ખાલી આમ કલ્પના કરો ને તો આપણને એમ થાય ઓહો, હવે એ પાણી આપણને પીવાનું કીધું હોય તો. We find everything in our lake. Everything એટલે કે બધી જ વસ્તુ, દરેક વસ્તુ. તમને ખબર છે તમારી આજુબાજુ જ્યાં પણ કાંઈ કચરો ફેલાતો હોય એવી જગ્યા હોય તો તમે ત્યાં ખાલી ઉભા રહો તો તમને ખબર પડે કેવા કેવા પ્રકારનો કચરો છે. તમામ કચરો. એટલે અહીંયા કીધું કે ડાયપર થી માંડી અને ચપ્પલ સુધી તમામ વસ્તુ બધી આવી જાય એની અંદર. This is so disturbing because it is a water. કે ભાઈ આ જે છે એ ખૂબ જ ખલેલ પહોંચાડે છે, ખૂબ જ ભયાનક છે, ખતરનાક છે. કેમ? કારણ કે it is a water. આ શું છે? પાણી છે, જળાશય જે છે. અને શું છે જળાશય? જે વોટર જે છે શું? વોટર ઇઝ ધ બેઝિસ ઓફ લાઈફ. પાણી તો આપણે મૂળભૂત સ્ત્રોત છે જીવન જીવવાનો. પાણી વગર કાંઈ થાય એવું છે નહીં. પાણી ન હોય તો હવે એ પાણીને આપણે બગાડીએ છીએ. તૂટેલા ચપ્પલ ને, ડાયપર ને, કાગળિયા ને, પ્લાસ્ટિક ને, ઘરનો એઠવાડ ને, તમામ વસ્તુ જે છે આપણે જળાશયોની અંદર ફેંકવી છે. તો અહીંયા એમ કહે છે કે ભાઈ આ ખૂબ ખલેલ પહોંચાડે નેચરને, એન્વાયરમેન્ટને. કારણ કે આ પાણી છે ને, પાણી શું છે તો કે આપણો મૂળભૂત સ્ત્રોત છે. હાઉ કેન વી નોટ કેર ફોર ધીઝ વોટર બોડીઝ. પ્રશ્ન કરે છે ભાઈ આપણે શા માટે આવા જળાશયોનું આપણે કાળજી નથી લેતા, એનું રક્ષણ કેમ નથી કરી શકતા? શા માટે આપણે એની અંદર કચરો ફેલાવીએ છીએ? શા માટે એને આપણે સ્વચ્છ નથી રાખી શકતા? We use this garbage for landfill. Landfill એટલે દફનાવ. કે ભાઈ બીજો પ્રશ્ન પૂછ્યો હતો ને કે ભાઈ તેમાં કચરાનું શું કરે છે? તો આ કહે છે ભાઈ આ જે કચરો નીકળે એને શું કરે છે? લેન્ડફિલ એટલે કે જમીનની અંદર ખાડો કરે અને એની અંદર જે છે ને આ કચરાને દાટી દે. લેન્ડફિલ માટે. With no or a minimal exposure to the outside environment. With no એટલે કે હાવે નહીં, તદ્દન નહીં, અથવા તો મિનિમલ, હાવે થોડુંક. એક્સપોઝર ટુ ધ આઉટસાઇડ એન્વાયરમેન્ટ. એક્સપોઝર એટલે કે નુકસાન પહોંચાડે. જે કચરો હોય એના અમુક પ્રકારના બેક્ટેરિયા હોય તો એ જે દાટી દે છે જમીનની અંદર, એના કારણે કાં તો હાવ નહીવત અથવા તો હાવે મિનિમલ એટલે કે હાવે થોડુંક જ જે છે એ બહારના પર્યાવરણને જે છે એ નુકસાન પહોંચાડે. હાવ નહીવત અથવા તો જરાય નહીં. વી ઇન્શ્યોર ધેટ. ઇન્શ્યોર એટલે કે ખાતરી. અમે એ પણ ખાતરી કરીએ છીએ કે ધ લેક એરિયા એન્ડ વોટર હોલ્ડિંગ આર ફ્રી ઓફ ગાર્બેજ.
કે જે તળાવ જે છે, જળાશયો જે છે, વોટર હોલ્ડિંગ એટલે કે જ્યાં જ્યાં પાણી વહેતું હોય, પાણી ભરેલું હોય એવી જગ્યાએ કચરો ન ફેલાય, એટલે કે ફ્રી ઓફ ગાર્બેજ, એટલે કે ત્યાં કચરો ન જોવા મળે એની પણ અમે ખાતરી કરીએ છીએ. સો ધેટ કે જેથી શા માટે? કારણ કે બર્ડ્સ, ફ્રોગ્સ એન્ડ સ્નેક્સ કેન લીવ ઇન પીસ. પીસ એટલે કે શાંતિ, શાંતિથી. કે ભાઈ શા માટે ખાતરી કરે છે કે ભાઈ જળાશયો જે છે એ સ્વચ્છ રહે, ત્યાં કચરો ન ફેલાય? કારણ કે પક્ષી છે, દેડકા છે, સાપ છે, એ શાંતિથી રહી શકે. હવે તમે જ વિચાર કરો, આપણું ઘર છે ને આપણું ઘરની આજુબાજુ ગંદુ ઘર હોય, કચરો જ્યાં ત્યાં પડ્યો હોય, તો આપણને મજા આવે રહેવાની? ચારે બાજુ ગંદકી હોય, સ્મેલ આવતી હોય આડી અવળી, તો આપણને મજા આવે નહીં. અથવા તો ઘરની અંદર કચરો ફેરાવજો, લ્યો ખબર પડે. ખાવણી કે જે વેલણ હોય બધું આવે છે ને મમ્મીના હાથમાંથી, ચપ્પલ હોય ચપ્પલની. એટલા માટે આપણે આજુબાજુમાં ક્યાંય કચરો ફેલાવવાનો છે નહીં. કારણ કે આ બીજા જે જીવજંતુઓ જે છે, પક્ષીઓ જે છે, પ્રાણીઓ જે છે, એ શાંતિથી રહી શકે એટલા માટે. રેડી? ચલો આગળ જઈએ. શું કહે છે? હાઉ મેની ડેઝ ડઝ ઇટ ટેક ટુ ક્લિયર અ લાર્જ લેક? પહેલો પ્રશ્ન પૂછો કે હાઉ મેની ડેઝ, કેટલા દિવસો લાગે ભાઈ? ઇટ ટેક ટુ ક્લિયર લાર્જ લેક. બહુ મોટું તળાવ હોય તો કેટલા દિવસ લાગે એને સાફ કરવામાં? બીજો પ્રશ્ન પૂછે છે ડુ યુ યુઝ એની સ્પેશિયલ ઇક્વિપમેન્ટ? ઇક્વિપમેન્ટ સ્પેશિયલ એટલે કે કોઈ ખાસ પ્રકારના સાધનો, ખાસ પ્રકારના સાધનો ફોર ક્લીનિંગ સેફટી. કે ભાઈ સાફ સફાઈ કરતી વખતે સુરક્ષા માટે તમે કોઈ ખાસ પ્રકારના સાધનોનો ઉપયોગ કરો છો? બે પ્રશ્ન કર્યા કે ભાઈ કેટલા દિવસ સાફ કરતા લાગે મોટું તળાવ હોય તો, અને કોઈ સાધનોનો ઉપયોગ કરો છો કીધું આપણને. શું કહે છે? ડિપેન્ડિંગ ઓન ધ સાઇઝ ઓફ ધ લેક. ડિપેન્ડિંગ એટલે કેના ઉપર આધાર રાખે? તો કે તળાવની સાઇઝ ઉપર આધાર રાખે કે ભાઈ કેવડું તળાવ છે. એન્ડ ધ અમાઉન્ટ ઓફ ધ ગાર્બેજ, અને કચરો કેટલા પ્રમાણમાં છે, આ બે વસ્તુ ડિપેન્ડ કરે. એક તો તળાવની સાઇઝ કે ભાઈ તળાવ કેવડું છે ઈ, અને બીજું કેના ઉપર ડિપેન્ડ કરે? તો કે તળાવની અંદર કેટલો કચરો છે. આ બે વસ્તુ ડિપેન્ડ કરે. It can take anywhere between 5 days and 3 months to completely clean a lake. શું કીધું કે ભાઈ ઓછામાં ઓછા કેટલા દિવસ લાગે નાનું તળાવ હોય તો કે 5 દિવસ, અને વધુમાં વધુ કીધું આપણને કેટલા? 3 months કમ્પ્લીટલી ક્લીન ધ લેક. આખે આખું તળાવ જે છે એને કમ્પ્લીટલી સંપૂર્ણ રીતે સાફ કરતા જો ઓછું નાનું તળાવ હોય તો 5 દિવસ લાગે, ઓછો કચરો હોય તો. અને જો તળાવ મોટું હોય, બહુ પુષ્કળ પ્રમાણમાં કચરો હોય તો કેટલા મહિના લાગે? 3 મહિના સાફ કરતા લાગે. વિચાર કરો, આપણે આપણા ઘરમાં સાફ સફાઈ કરીએ છીએ તો આપણે આખો દિવસ નીકળી જાય છે બધું સાફ સુફ કરીએ ત્યારે. તો વિચાર કરો, આ તો આવડું મોટું તળાવ, સરોવર, નદીના જે કિનારા જે છે, બીચીસ છે, એ સાફ કરવામાં કેટલા દિવસો વધી જાય. રેડી? ચલો આગળ જોઈએ. વી હેવ અવર ટૂલ્સ લાઈક રેક્સ એન્ડ સ્પેડ્સ. રેક્સ એટલે આપણી ભાષામાં કીધું એટલે ખંપાળી, ઓલી દાંતાવાળી. વિદ્યાર્થી મિત્રો તમે કદાચ જોઈ હોય તો, ગામડાના લોકોને બધાને ખબર જ હોય ખંપાળી એટલે શું. એ ખંપાળીને કહેવાય રેક્સ, અને આને કહેવાય સ્પેડ. એ પાવડા ટાઈપ આવે. રેડી? ચલો આપણે આગળ જોઈએ. ચલો શું કહે છે? વોટ કાઇન્ડ ઓફ પ્રોટેક્ટિવ ગેર. પ્રોટેક્ટિવ ગેર એટલે કે સુરક્ષા માટે. સુરક્ષા માટે ડુ યુ યુઝ, તમે કેનો ઉપયોગ કરો છો? વોટ કાઇન્ડ ઓફ, કેવા પ્રકારના વસ્તુઓનો ઉપયોગ કરો છો તમે ભાઈ તમારી સુરક્ષા માટે? કેન યુ ડિસ્ક્રાઇબ ધ ક્લીનિંગ પ્રોસેસ બ્રીફલી? બ્રીફલી એટલે કે ટૂંકમાં, કે તમે જે સાફ કરવાની તમારી પદ્ધતિ જે છે, જે રીત જે છે એને તમે ટૂંકમાં વર્ણવી શકો. તો કે છે વી વિયર અ નોઝ માસ્ક. કે ભાઈ અમે માસ્ક પહેરીએ છીએ. આપણે ઘણો ટાઈમ પહેર્યા, ખબર જ છે ને, કોવિડ વખતે, કોરોના વખતે. તો કે માસ્ક પહેરીએ છીએ. સેનેટરી ગ્લોવ્સ, હાથના જે મોજા આવે તે. એન્ડ કેરી રેક્સ એન્ડ સ્પેડ. કીધું મેં આગળ તમને, જેવું ખંપાળી જેવું ને પાવડા જેવું જે સાધન આવે તે.
with which we collect the garbage, કે જેની મદદથી અમે જે કચરો જે છે એને એકઠો કરીએ છીએ, and dump into a collection buckets, અને જે અમારી પાસે બકેટ હોય કે જે કચરો ભેગો કરવાનો તમે ડબ્બો કહી શકો અથવા તો મોટી ડોલ કહી શકો, એ બકેટની અંદર અમે કચરો પેલા ઠાલવીએ છે, which are taken to the garbage truck, અને ઈ પછી જે ભર્યું હોય ડબ્બાની અંદર, જે પેટીની અંદર ભર્યું હોય, જે ડોલની અંદર, ઈ જે બધો કચરો જે છે પછી ક્યાં લઈ જવામાં આવે, તો કે જ્યાં એનો ટ્રક પડ્યો હોય કચરો ભરવાનો તેની અંદર ઠાલવવામાં આવે. રેડી? We also use a heavy machinery, અમે મોટા મોટા મશીનરીનો ઉપયોગ કરીએ છીએ. કેવા? like earth movers. earth movers એટલે કે જેસીબી આપણે આવે ને, અને આ કીધું છે પોકલેન. આ જેસીબી જેવું છે, તમને કદાચ ખબર હોય તો આમ રાઉન્ડ આખો ફરી જાય. બે પ્રકારના આવે, એક આમ રાઉન્ડ ન ફરી શકે અને એક રાઉન્ડ ફરી શકે, જેના ટાયર ન આવે, ચેન આકારનો આવે, તમે કદાચ જોયું હોય તો. આ જેસીબી અને આ પોકલેન જેવા જે મશીનરી જે છે એનો ઉપયોગ કરી શકે. શેની માટે ઉપયોગ કરે છે? ડિસિલ્ડ લેક. ડિસિલ્ડ એટલે કે તમને ખબર કે તળાવ હોય ને તો નકરો કાદવ ભર્યો હોય, કીચડ ભર્યો હોય, ઈ કીચડને સાફ કરવા માટે કેનો ઉપયોગ થાય? ખોબે ખોબે ભરીને તગારે લઈએ તો ક્યારેય મેળ આવે, જિંદગી આખી પૂરી થઈ જાય, તોય ન થાય. જ્યારે આવા જો મશીનરી જે હોય તો એનો ઉપયોગ થાય તો તરત સાફ સફાઈ થાય. એન્ડ ક્લિયર વીડ્સ એન્ડ શ્રબ્સ. વીડ્સ એન્ડ શ્રબ્સ એટલે કે ઝાડી ઝાંખરા અંદર પડ્યા હોય ને તળાવની અંદર, નાના નાના છોડ હોય, એ પણ કેવા? હાર્મફુલ, હાનિકારક. હાર્મફુલ એટલે કે હાનિકારક. એવા હાનિકારક ફૂલ છોડ હોય, ઝાડી ઝાંખરા હોય, વેલા થઈ ગયા હોય, વનસ્પતિ એવી ઉગી ગઈ હોય, એને કાઢવા માટે, કાદવ કીચડને કાઢવા માટે અરુણની જે ટીમ જે છે એ ક્યારેક ક્યારેક હેવી મશીનરી એટલે કે જેસીબી જેવા અને પોકલેન જેવા જે સાધનો જે છે એનો પણ ઉપયોગ કરે છે. રેડી? ચલો આગળ જોઈએ. શું કહે છે? વોટ ઇન યોર ઓપિનિયન, કે ભાઈ તમારા મત મુજબ, can children and young adult to do for the environment, કે ભાઈ તમારા મત મુજબ બાળકો અને યુવાનો પર્યાવરણ માટે શું શું કરી શકે? what could be a small beginning, કઈ એક નાની શરૂઆત હોઈ શકે by all of us in term of protecting the environment, એટલે કે પર્યાવરણનું રક્ષણ કરવા માટે અમારી એવી કઈ નાની શરૂઆત હોઈ શકે જે બાળકો કરી શકે, યુવાનો કરી શકે. રેડી? ચલો જોઈએ શું કહે છે. ફર્સ્ટલી, સૌથી પહેલા, we should all stop throwing trash. trash એટલે કે કચરો outside our homes. સૌથી પહેલું કામ શું કરવાનું છે? અરુણે શું કીધું? સૌથી પહેલું કામ એ કરવાનું છે કે આપણા ઘરનો જે પણ કાંઈ કચરો હોય એને આપણે બહાર ફેંકવાનો નથી. પહેલું કામ કચરો ન ફેલાવો, પહેલું તો ઈ કામ. બીજું, નેક્સ્ટ, we should reduce. reduce એટલે કે ઘટાડો. કેનો ઘટાડો કરવાનો? the amount of the trash we generate, એટલે કે જેટલો કચરો આપણે ઘરમાંથી ઉત્પન્ન થાય છે, આપણે જેટલો કચરો પેદા કરીએ છીએ એમાં શું કરવાનો છે? તો કે ઘટાડો. આખી ડોલ ભરાઈ જતી હોય આખો દીમાં, તો એવું કંઈક કરો કે જેથી કરીને અડધી ડોલ થાય, ધીમે ધીમે ઘટવા લાગે, ઓછો કરો કચરો. સ્ટ્રો જે ઓલી આવી, ટીશ્યુ પેપર, રેપર્સ, ચોકલેટ નાના કાગળિયા આવે, બેટરીઝ, ફાસ્ટ ફૂડ, જંક ફૂડ, all these end up in the lakes. આ બધી વસ્તુ આપણે અંદર ફેંકીએ છીએ, તળાવની અંદર, જળાશયોની અંદર. વિચાર કરો, ટીશ્યુ પેપર છે, રેપર છે, ચોકલેટ ખાઈ લીધું, કાગળિયું ગમે ત્યાં ફેંકી દીધું. ટ્રેનની અંદર જ એવું કરીએ આપણે, ગમે ખાધું હોય ડાયરેક્ટ બારીની બહાર ખા. બેટરી જે છે જૂની, ફાસ્ટ ફૂડ, જંક. રેડી? ફાસ્ટ ફૂડ કાંઈક ખાધું હોય, અડધી દાબીને ખાધું, અડધી પડી ગમે ત્યાં ફેંકી. એમ નથી કરવાનું. આ બધું આપણે કેમાં ફેંકીએ છીએ? તળાવની અંદર ફેંકીએ છીએ. and they come from our homes. અને આ બધું ક્યાંથી આવે છે ભાઈ? ક્યાંથી આવે છે? આ જંક ફૂડ જે છે, બેટરી જે છે, રેપર જે છે, ટીશ્યુ પેપર જે છે, સ્લીપર છે, ડાયપ, આ બધું ક્યાંથી આવે છે? આ બધું આવે છે આપણા ઘરેથી. એટલે એમ કે છે સૌથી પહેલા આપણે શું કરો? તો કે ઘરમાં જે કચરો તમે ઉત્પન્ન કરો છો એને તમે ઘટાડો. if we can reduce the amount of the garbage, reduce એટલે કે ઘટાડીએ, amount of the garbage એટલે કે આપણે જો કચરો જે ઉત્પન્ન થાય છે એમાં આપણે ઘટાડો કરીએ at the home, and if we can dispose એટલે કે યોગ્ય જગ્યાએ નિકાલ કરવો, all garbage is safely, સુરક્ષિત રીતે. શું કરવાનું છે? એક તો જે આપણે ઘરમાં કચરો ઉત્પન્ન કરીએ છીએ એને પહેલા તો આપણે ઘટાડવાનો છે.
અને જો જે કચરો ઉત્પન્ન થયો છે એને શું કરવાનું છે તો કે યોગ્ય રીતે સુરક્ષિત રીતે આપણે શું કરવાનો છે એનો ડિસ્પોઝ એટલે કે નિકાલ કરવાનો છે. ધેટ ઇટસેલ્ફ ઇઝ અ ગ્રેટ ડીલ. આ એક સારું કામ આપણાથી થઈ શકે, આપણે બધા એને કરવું જ જોઈએ. જો અરુણે કીધું પહેલા તમારાથી શરૂઆત કરો. ઘરમાં જે પણ કઈ કચરો હોય તમે જ કચરો ફેંકતા હોય, પછી બાજુવાળાને કહે તું અહીં ન નાખતો, એટલે પેલા તારે બંધ કરવું પડે. અહીંયા એ જ કહે છે ઘરમાં જે કચરો ઉત્પન્ન થાય છે એને પહેલા તો તમારે શું કરવાનું, સૌથી પહેલા ઘટાડવાનો છે. અને જે પણ કઈ કચરો ઉત્પન્ન થાય છે એને યોગ્ય જગ્યાએ સુરક્ષિત રીતે એનો નિકાલ કરવાનો છે. આ એક સારામાં સારી તમારી શરૂઆત હોઈ શકે. રેડી? ચલો આગળ જોઈએ. એવરી સ્ટુડન્ટ ઇઝ વેલકમ. દરેક વિદ્યાર્થીઓનું સ્વાગત છે ટુ અવર વોલન્ટિયર એટલે કે સ્વયંસેવક. with us in helping the environment. હવે પર્યાવરણની મદદ કરવા માટે, પર્યાવરણની સુરક્ષા માટે દરેક વિદ્યાર્થીઓનું અમારી ટીમમાં સ્વાગત છે એક સ્વયંસેવક તરીકે. રેડી? ચલો આગળ જોઈએ. શું કહે છે? How much time do school going children need to devote in say a week for an environmental causes? કે ભાઈ સ્કૂલ જતા બાળકોને પર્યાવરણ બચાવવા માટે જો કંઈક કરવું હોય તો એ કેટલા કલાકો અથવા તો કેટલો સમય જે છે એ ફાળવી શકે પર્યાવરણની સુરક્ષા માટે? એવો પ્રશ્ન કર્યો. એક અઠવાડિયાની અંદર બાળકો જે છે કેટલો સમય પર્યાવરણની સુરક્ષા માટે ફાળવી શકે? એ છે આપણને અહીંયા જવાબ આપે છે 4 hours. કેટલી કલાક વિદ્યાર્થી મિત્રો? આખા અઠવાડિયાની આપણે માત્ર 4 કલાક કાઢવાની છે પર્યાવરણની સુરક્ષા માટે. અ વીકેન્ડ, એક અઠવાડિયાની, ધેટ ઇઝ 2 hours એટલે કે 2 કલાક ક્યારે? સન્ડે, રવિવારે. એન્ડ 2 hours ઓન સેટરડે, 2 કલાક ક્યારે? શનિવારે. કારણ કે શનિ રવિમાં શું હોય, રજા વધારે હોય, બધા આજુબાજુમાં ફરવા જતા હોય, કોઈ પિકનિક પ્લેસ ઉપર, તો ત્યાં કચરો વધારે ફેંકે. એટલે શનિ રવિનું આ વધારે કીધું મારા ખ્યાલ મુજબ કે ભાઈ શનિવારે 2 કલાક અને રવિવારે 2 કલાક. આટલું ઇનફ છે સ્કૂલ જે બાળકો જાય છે એના માટે. આ એક નાની શરૂઆત હોઈ શકે. This is beginning. This small beginning. આ એક નાની શરૂઆત is more than enough, જે પૂરતી છે to ensure a larger participant later. ત્યારબાદ આમાં તમારી મોટી ભાગીદારી થઈ શકે. એટલે કે તમે જો શરૂઆત કરશો, તમે નાની શરૂઆત કરશો તો તમને જોઈને બીજા 5 જોડાય છે, ની 5 ને જોઈને બીજા 5 જોડાય છે, તો આ આગળ જતા જે છે એ મોટી ભાગીદારી થઈ શકે. એટલે કે મોટા પ્રમાણમાં તમે પર્યાવરણની સુરક્ષા માટે આગળ પગલું ભરી શકો. રેડી? તો આપણને કહે છે ભાઈ 4 કલાક કાઢવાનું અઠવાડિયાની અંદર. ચલો આગળ જોઈએ. શું કહે છે? હાઉ કેન સ્ટુડન્ટ એન્ડ સ્કૂલ્સ જોઈન યોર ફર્ટર્નિટી. ફર્ટર્નિટી એટલે થાય સમુદાય, સમુદાય અથવા તો ટીમ. શું કહે છે કે ભાઈ વિદ્યાર્થીઓ અને સ્કૂલ જે છે તમારી ટીમ, તમારી સમુદાયમાં કઈ રીતના જોડાઈ શકે? ડુ યુ હેવ એની પ્રોગ્રામ? તમે કોઈ એવા પ્રોગ્રામ કરો છો ટુ ઇન્ટ્રોડ્યુસ યોર વર્ક ટુ ધેમ, કે ભાઈ તેઓને પરિચય થાય, તેઓ ઓળખી શકે, તેઓ જાણી શકે તમારું તમે કઈ રીતના કામ કરો છો. શું એની માટે તમે કોઈ પ્રોગ્રામ કરો છો? રેડી? 2 પ્રશ્ન. ચલો જોઈએ. યસ, હા, વી ઓફર અ ફેલોશિપ. ફેલોશિપ એટલે થાય તક. ટુ ઇન્ટરેસ્ટેડ સ્ટુડન્ટ્સ, કે ભાઈ અમે તકો પૂરી પાડીએ છીએ કોને? કે જેને રસ છે. ઇન્ટરેસ્ટેડ સ્ટુડન્ટ કે જેને પર્યાવરણમાં રસ છે, પર્યાવરણ બચાવવા માટે કંઈક કરવું છે, એવા વિદ્યાર્થીઓને અમે તકો પૂરી પાડીએ છીએ. અવર પ્રોગ્રામ લુક્સ, કે ભાઈ અમારો પ્રોગ્રામ જે છે કોને ધ્યાન કેન્દ્રિત કરે છે? યંગ એનિમલ લવર્સ, યુવા પ્રાણી પ્રેમી હોય. યંગ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર્સ, વન્યજીવોના ફોટો પાડે તે, આપણા નહીં. વન્યજીવોના જે ફોટા પાડે, એનિમલ પ્રાણીઓના જે ફોટા પાડે એને વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર કહેવાય. તમે કદાચ જોયું હોય તો ક્યારેક જંગલની અંદર, પાણીની અંદર આખા ડૂબી ગયા હોય, માથે ઝાડવાની એવું નાખ્યું ને એવા મસ્ત મજાના ફોટો ક્લિક કરે, એવા વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફરને ધ્યાન કેન્દ્રિત કરે છે. ફિલ્મ મેકર્સ, મૂવી બનાવવાવાળા માટે. થિયેટર આર્ટિસ્ટ, કોઈ નાટક ભજવતા હોય એવા કોઈ કલાકાર હોય એની માટે. એન્ડ સાયન્ટિફિક રિસર્ચર, કોઈ વૈજ્ઞાનિક સંશોધક હોય
એને આ પ્રોગ્રામ જે છે એનું આ ધ્યાન કેન્દ્રિત કરે છે. રેડી? આ કીધું કે ભાઈ કેના માટે તકો પૂરી પાડે છે, ખાસ કરીને યાદ રાખજો તો કે વિદ્યાર્થીઓ માટે, પછી એનિમલ લવર માટે, ફોટોગ્રાફર માટે, વાઇલ્ડ લાઈફ યાદ રાખજો, ફિલ્મ મેકર માટે, થિયેટર આર્ટિસ્ટ માટે અને સાયન્ટિફિક રિસર્ચર. રેડી? વી ગીવ ધેમ ટ્રેનિંગ. હવે જો ડાયરેક્ટ આવે તો કોઈ કહીને ડાયરેક્ટ એમનો કે હાલે આ સાફ કરીને. રેડી? તમે કોઈ પણ પ્રકારનું કામ કરો તો ડાયરેક્ટ તમને ન આવે, તમને પેલા શીખવાડે. ગમે જગ્યાએ નોકરીએ જાઓ, ગમે જોબ કરો, ગમે મજૂરી કરો, છેવટે તમે હીરા ઘસવા જાઓ, ડાયરેક્ટ તમને એમનો કે હાલે ઘસવા મને હો બનાવી નાખે. પેલા તમને શીખવાડે શાંતિ. તો આમને શું કરે, પેલા તો ટ્રેનિંગ આપે કે ભાઈ કઈ રીતના કામ કરવાનું છે. ઇન ધીઝ એરિયાઝ, કે ભાઈ આ જે જળાશયો જે છે, આ જે બીચીસ છે, આ નદીના કિનારાઓ જે છે, ત્યાં કઈ રીતના કામ કરવાનું છે એની ટ્રેનિંગ આપે પેલા તો. એન્ડ ગેટ ધેમ એક્ટિવલી ઇન્વોલ્વ એટલે કે અંદર સામેલ કરે પ્રવૃત્તિની અંદર. ઇન ઓલ અવર્સ વર્ક, ત્યારબાદ એમની જે પણ કાંઈ પ્રવૃત્તિ હોય એ બધી પ્રવૃત્તિની અંદર એ લોકોને પછી સામેલ કરે. પહેલા ટ્રેનિંગ કરે અને પછી એમને જે પણ કાંઈ પ્રવૃત્તિ કરતો હોય એમની ટીમ, એમનો સમુદાય, એની અંદર પછી જોડાવે. અવર યંગેસ્ટ વોલન્ટિયર ઇઝ ઇન ક્લાસ 3. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ ટાઈમ પે પ્રશ્નના જવાબની અંદર પૂછાઈ શકે કે ભાઈ એમનો નાનામાં નાનો સ્વયંસેવક કેટલા ધોરણમાં ભણે છે? 3જા ધોરણમાં ભણે. વિચાર કરો, શરમ આવે પણ આપણે ઢગા જેવાય ત્યાં તો આપણને સિવિક સાયન્સ નથી. એનો નાનામાં નાનો સ્વયંસેવક જે છે એ ક્લાસ 3માં ભણે છે. રેડી? ચલો અહીંયા થઈ જાય છે આપણું યુનિટ સંપૂર્ણપણે પૂરું. તો એક પર્યાવરણની સુરક્ષા માટે લોકોમાં જાગૃતતા ફેલાય, આપણામાં કંઈક સિવિક સાયન્સ આવે, એના માટે આ પાઠ સરસ મજાનો જે છે અરુણ કૃષ્ણમૂર્તિ એ આપણે અહીંયા પૂરો થાય છે. હવે નેક્સ્ટ મળીશું આવતા લેક્ચરની અંદર. નેક્સ્ટ લેક્ચર જે છે આપણો ગ્રામરનો આવશે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, લાઈક કરી દેજો, શેર કરી દેજો. ગુડ બાય.